રાજકોટમાં વધુ એક સહકારી મંડળી કરોડો રૂપિયાનું ચીટિંગ કૌભાંડ સામે આવ્યું છે। મની પ્લસ સરાફી મંડળીના પ્રમુખ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। સમગ્ર કૌભાંડ સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા 11 કરોડ 8 લાખથી વધુ રકમનું આચર્યું હતું અને સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। રાજકોટમાં વધુ એક સહકારી મંડળી કરોડો રૂપિયાનું ચીટિંગ કૌભાંડ સામે આવ્યું છે। મની પ્લસ સરાફી મંડળીના પ્રમુખ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। સમગ્ર કૌભાંડ સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાએ 11 કરોડ 8 લાખથી વધુની રકમનું કૌભાંડ આચર્યું હતું। સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। મની પ્લસ સરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી એફડીની પાકતી મુદ્દતે રકમ પરત ન આપતા ફરિયાદીને ફ્રોડ થઈ હોવાનું જણાયું હતું। પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઢકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ ગોપાલદાસ દોંગા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 420 અને જીપીઆઈડીની કલમ 3 અને 4 હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ સરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ। આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરના અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને સાહેદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા, અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા। હજુ સુધી આ તપાસ દરમિયાન જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાહેદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે પ્રોપર્ટીઝ અને જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાંચમાં લેવામાં આવશે। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।